રાજકોટ તાલુકાનું ખીજડીયા ગામ છે, ત્યાં અમારે જૂનો ગવિરદર સ્ટેટનો રસ્તો છે. આજ વર્ષો જૂનો રસ્તો અમારે ગામતળના નકશામાં, સીમતળ નકશામાં સમગ્ર જગ્યાએ રસ્તો, એમાં પાછળ ઘણા બધા ખેડૂતો છે. હવે આખું આ ષડયંત્ર એવું હાલે છે કે એ આગલાવાળાએ રસ્તો બંધ કર્યો, અમારું ગૌચર બંધ કરી દીધું. ગૌચરમાંથી રસ્તો હતો, આખું ગૌચર રસ્તો એક મોટું ષડયંત્ર છે, જેથી કરી અમે અનેક નોટિસો આપી, અનેક રજૂઆતો કરી. અંદાજે 5 એકર જેવી જગ્યા છે. એ દબાણ કરવામાં આવ્યું છે રમેશ ભનુ કમાણી, એને રાજકોટના છે, એને દબાણ કરવા આવ્યું અનેક વખત કરી. તો હવે બીજો તો અમારી પાસે કોઈ ઓપ્શન નથી સાહેબ. ઉપર ક્યાંય છેડા અમારા પગ ખેડૂના નથી પગતા. તો હવે આ છેલ્લી ટ્રાય છે આજે સાહેબને મળવાનું, ત્યાંથી અમને શું રિસ્પોન્સ મળે. નકર હવે પછી સાંજમાં 5 વાગ્યાનો કાર્યક્રમ, જે સ્થળે દબાણ ને જે કાંઈ છે ત્યાં 5 ખેડૂત અમારા કોઈ માનવા તૈયાર નથી. એને 1 એકર જગ્યા છે, એ કે અમારું બધું આવી રીતે પડી જાય તો અમારે વાંહે રોડ ખાવા પીવાનું શું? એટલા માટે એ કહે છે કે આત્મદાહ કરી લેવો છે. એવા અમારા પાછળના 15-20 ખેડૂત છે જગ્યામાં, પણ અમુક ખેડૂત સમજે છે કે ભાઈ આપણે કાયદા કી લડે, પણ અમુક સમજવા તૈયાર નથી. અનેક વખત રજૂઆતો થઈ, પણ આમાં કંઈક કોઈ નિવેડો આવતો નથી. ઉપર રાજકીયનું પ્રેશર એવડું છે. જે એક અસામાજિક તત્વ દ્વારા 5 એકર જગ્યાનું ગૌચર અને ગૌચરમાં આવેલ ખીજડીયા ગૌરીદળનો રસ્તો બંને દબાણ કરી અને બંધ કરેલ છે. છેલ્લા 15 થી 20 વર્ષથી આ દબાણ એમને કરેલું છે. હાજી સાહેબ, અમે ડીડીઓ, ટીડીઓ સાહેબ, મામલતદાર સાહેબ બધે અમે રજૂઆત કરેલી છે, પણ હજી સુધી અમને કોઈ ન્યાય મળેલ નથી. સાહેબ, અમે હવે છેલ્લી આશા અમારી કલેક્ટર સાહેબની છે. જો કલેક્ટર સાહેબમાંથી અમને કોઈ ન્યાય નહીં મળે અને આ ગૌચર દબાણ અને આ દૂર નહીં થાય તો અમારા ખેડૂતો જે છે, 3 ખેડૂતો તે એવું કહે છે કે અમે બપોર પછીના સમયે અમે આત્મદાહ કરવાના છીએ, પછી કાંઈ વાંધો નહીં, જે થવું હોય તે. 5 એકર જગ્યા છે સાહેબ. હમણાં આપણે ઉપલેટા જિલ્લામાં જે ટીડીઓ સાહેબે આ ગૌચર દબાણ દૂર કર્યું, તો રાજકોટ જિલ્લામાં કેમ નથી થતું? આવા કેના એને પ્રેશર છે? શું પ્રેશર આપે છે અધિકારીઓને કે આ દબાણ દૂર થતું નથી? અમને રાજકારણીઓનો પ્રેશર લાગે છે. નકર ટીડીઓ અને ડીડીઓ સાહેબ સરપંચશ્રીની સાથે હોવા જોઈએ કે અમે તમારી સાથે રહી છીએ અને આ દબાણ દૂર કરો. અત્યારે અમારી સાથે 25 થી 30 ખેડૂતો છે અને બાકીના ગામમાં ઊભા છે. પણ અમે એમને એવું કીધું કે આપણે કલેક્ટર સાહેબને ખાલી આવેદન દેવાનું છે, 5 વ્યક્તિ પણ કાફી છે, એટલે એમને અમે અહીંયા નથી લઈએ. 3 ખેડૂતોએ મને આવી જાણ કરેલ છે કે અમે 3 આત્મદાહ કરવાના છીએ અને જે સ્થળ છે ત્યાં જ કરવાના છે.